દેવની જય માવરામ બાપાની જય ભુવરામ બાપાની જય નાભેશ્વર નાથની જય ઉગમ ભોજની જય નમો નમો સદગુરુદેવને હરદમ જોડિયા તમ શરણે શીશ નમાવીએ સદગુરુ મારા સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મીત બિન કારણ કરુણા કરે અખંડ રાખે પ્રીત પૂર્વ જન્મની પ્રીતડી જાગ્યો પરિક્રમમાં પૂર્ણ પ્રેમ દસમાવા પર દયા કરી સદગુરુ પોપટ રામ પ્રગટ પીર સતની ઝોળી શિર ધરીને પીધો પિયાનો અગ્નિ કરી હો મેયલે પિયા પૂરવના સતની જોડી શિર ધરીને સતની ઝોળી શિર ધરીને કીધો પિયાનો અગ્નિ કરી હો મેયલે પિયા પૂરવના સતની જોડી શિર ધરીને પાસ રંગના દિયા હે કપડા શીલ સંતોષના તારો ભરી રે પાસ રંગના દિયા હે કપડા શીલ સંતોષના તાર ભરી રે તાર ભરી રે એમને પડકારે નીકળી ઝોળી ઝોળી બની ગય ખરે કરી હો મેયલે પિયા એમને પડકારે નીકળી ઝોળી ઝોળી બની ગય
ઘરે કરી હો મેં અલેખ્યા વીરપુરવના સતની જોડી શિરે ધરી રે પાસ ફળિયા પછી સમેળ્યું નવ દરવાજા જોયા ફરી રે પાસ ફળિયા પછી સમેળ્યું નવ દરવાજા જોયા ફરી રે જોયા ફરી રે સાર પાસ માહી છુગટિયા ઉनको મેલ્યા હરી હો મેં અલેખ્યા सार पास माही खेले छुगटिया उनको मेल्या कररी हो मैं अलेख्या વીરપુરવના સતની જોડી શિર ધરી રે સતની જોડી શિર ધરીને પીધો પિયાનો અગ્નિ કરી હો મેં અલેખ્યા વીરપુરવના સતની જોડી શિર ધરી રે શિર ધરી રે ઓ અંગયસણા સોહમસી પિયા વસન વિભૂતિમાં રહ્યો ભળી રે જો અંગયસણા સ્વમસી પિયા વસન વિભૂતિમાં ગયો ભળી રે ગયો ભળી રે દસમા મોલે અલખ જગાયો સારા એક શેરની ખબર પડી હો મેં અલેખ્યા દસમા દ્વારે અલખ જગાયો સારા એક શેરની ખબર પડી હો મેં અલેખ્યા વીરપુરવના સતની જોડી શિર ધરી રે સતની જોડી શિર ધરીને પીધો પિયાનો લગ્નિ કરી હો મેં અલેખ્યા વીરપુરવના સતની જોડી
શિર ધરી રે શિર ધરી રે જમણી પિંગલા સદગુરુએ મને શાન કરી રે જમણી પિંગલા સદગુરુએ શાન કરી રે શાન કરી રે ગગન મંડળમાં ઈતિ સમાધિ ઝાલર વાગે ઝીણી ઝીણી હો મેયલે ગગન મંડળમાં ઈતિ સમાધિ ઝાલર વાગે ઘેરી ઘેરી હો મેયલે વીરપુરવના સતની જોડી શિર ધરી રે સતની જોડી શિર ધરીને પીધો પિયાનો અગ્નિ કરી હો મેયલે વીરપુરવના સતની જોડી શિર ધરી રે શિર ધરી રે એક શબ્દ ગુરુએ સુણાવ્યો લીધો લેખીએ મગની કરી રે એક શબ્દ મારા ગુરુએ સુણાવ્યો લીધો લેખીએ લગ્ની કરી રે લગ્ની કરી રે દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે સોરા સિમના આવું કરી હો મેયલે વીરપુરવના સતની જોડી શિર ધરી રે સતની જોડી શિર ધરીને પીધો પિયાનો અગ્નિ કરી હો મેયલે વીરપુરવના સતની જોડી શિર ધરી રે શિર ધરી રે મહાપુરુષોએ જોડી ભિક્ષા ગ્રહણ કરવાની વાત નથી કરી કે સતની જોડી શિરે ધરી પીધો પિયાલો હતી લગ્ન કરી મેં અલેખિયા વીરપુરવના સતની જોડી શિરે ધરી
સતની જોડે શિરે ધારણ કર્યું એટલે એક એક સત્ય શબ્દને શિરોમણી રાખો. પણ સત્ય કોને કેવું એ ખ્યાલ હોવો જોઈએ. મહાપુરુષોએ તો આપણી પાસે આપણે શાસ્ત્રો વાંચવી તો ગીતાજીની અંદર છેલ્લે કીધું કે હે અર્જુન, આત્મ સહિત સત્ય છે. પણ અનુભવી સંતો મહાપુરુષો એને સત્ય કહેશે કે સતનો શબ્દ મારા ગુરુ સુણાયો, પ્રેમ ભક્તિનો પંથ હવે પાડો. ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળો, સત્યનો શબ્દ કેવો કોને? તો એ અનુભવી સંતો કહે કે સત્ય શબ્દ છે ધૂન લગાયા, ઓહમ નામ નિર્ધાર્યા, કહે રે વિરામ ગુરુ બાણ પ્રતાપે, ઓહમ સ્વંગ સે પારા, કોઈ ભેદ ગમરા બુજે, એને આદિ અનાદિ ઘર સમજે. સત્ય શબ્દ હોય તો ગુરુ વસન છે, સત્ય શબ્દ છે. સત્ય શબ્દ છે ધૂન લગાયા, ઓહમ નામ નિર્ધાર્યા. સત્ય શબ્દ કોને કહેવો એ મહાપુરુષો કીધું. અને સત્ય શબ્દ કયો તો ભલે અને આત્મા કયો તો ભલે, એનાથી આત્મા જુદો નથી. અનુભવી સંતો મહાપુરુષોને આંગળી સિંધેશ કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે, મિટા દે ટેવ પરગર ભૂંડા, દાસ લાભો નિજ ઘર કોઈ ઢૂંઢે. ક્યાં ઢૂંઢે મનો મસ્તો આવી, ક્યાં ઢૂંઢે સત્ય સ્વરૂપ જે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. આત્મા કેવો કે શબ્દ સ્વરૂપી સોહમ મરઘટ ની અંદર ગાજી રહ્યો છે. તો સત્યની જોડે શિરે ધર્યા, સત્ય શબ્દ ગુરુ સુણાયો અને મહાપુરુષો આવડ્યા જોડી ગ્રહણ કરીશ. સતની જોડે શિરે ધરી, પીધો પિયાલો હતી લગ્ની કરી, મેં લખ્યા પીર પીરોના સતની જોડે શિરે ધરી. સત્ય સ્વરૂપને જાણે, સત્ય નામને જાણી સંતો મહાપુરુષોએ પ્યાલો પીધેશ. પીધો પિયાલો હતી લગ્ની કરી, કે લોહ લગ્ની જોઈ. પિયાલો એટલે ને ભક્તિ રસ કહેવામાં આવે છે, રામ રસ કહેવામાં આવે છે, સત્સંગ રસ પણ કહેવામાં આવે છે. સંતો મહાપુરુષો આવડો આ પિયાલો પાયો, ને આ પિયાલો જેને પીધો એ જગત ની અંદર અમર બની જાય. તો આ પિયાલો પીવા માટે લોહ લગ્ની જોઈ. રળવા માટે આપણે લોહ લગ્ની જોઈ, શ્રીમંત બનવા માટે લોહ લગ્ની જોઈ, ખેતીવાડી કરવા માટે લોહ લગ્ની જોઈ. આ વસ્તુને જાણવા માટે, આ વસ્તુ સુધી પહોંચવા માટે મહાપુરુષો કે લોહ લગ્ની જોઈએ. પણ લોહ લગ્ની નો લાગે તો જીવ પરલે હો જાય, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની વિના પાર ન પાવે. જીવ પરલે હો જાય, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. તો ગુરુની અંદર આ લગ્ની લગાડવી, ગુરુની અંદર આ શ્રદ્ધા, વિશ્વાસ, આ પ્રેમનો પ્યાલો ભાવ પ્રેમથી, અને ગુરુ આપણને પ્યાલો પાયો પ્રેમથી પાયો એટલે ઉગાવે ત્યાં ગુરુની દયા નું કહેવાય. તારો ઘણી વખત વિચાર આવે. આપણા છોકરાઓને સારી સમજણ દેવા માટે આપણે પાસે સમય નથી. સંતોને ધન્યવાદ છે. પારકી પેઢીએ વેપાર કરે, પારકી ખીચડી ખાઈને વકીલાત કરે, ઘરની ખીચડી ખાઈને. તો આપણા બાળકોને તે પાંચ સારી શિખામણ દેવા માટે માવતરોની અત્યારે ટાઈમ નથી. સંતોએ આપણને પ્રેમથી જે વસ્તુ આપણે યારે સમય ફાળવો છે, મહાપુરુષોએ પ્રેમથી પ્યાલો પાયો, અને પ્રેમથી પ્યાલો પાયો એટલે ઉગાવા. પ્રેમથી પ્યાલો પાયો એટલે ઉગાવા થયા. જેને જેને પ્યાલો પીધા એના ભજનો લખાણ, જેને જેને આ પ્યાલો પીધા તો જગત ની અંદર જેને આ પ્યાલો પીધો અને સંતો મહાપુરુષોએ અનુભવ કરીને આપણી મોર મૂક્યો તો લોકો એનો વિશ્વાસ કરે. શા માટે? ગુરુ પ્રેમથી પ્યાલો પીધો, પાયો અને પીધો એટલે લોકો વિશ્વાસ કરે છે. પ્રેમનો પ્યાલો મારા ગુરુજી પાયો, ભીમ બેટાને ભાંગ્યું બ્રહ્મતાળું, ગુરુજી આવ્યા મારે અંજવાળું. તો સદગુરુ એ પ્રેમથી પ્યાલો પાયો છે. મેં લખ્યા પીર પુરવના સતની જોડી, શિરે ધરી પાંચ રંકા લિયા હે કપડા,
શીલ સંતોષના તાર ભરે. પ્રેમના પડકારે નીકળી જોડી, જોડી બની ગઈ ખરેખરી, મેં લખ્યા પીરપુરોના સપની જોડી. શિરે ધરી કઈ જોડી કે આ દીક્ષા વ્રત ગ્રહણ કરવાની નહીં, ટુકડા માંગવાની જોડી નહીં, આ 5 તત્વ 5 રંગની જોડી. 5 રંગ કા લિયા હે કપડા, 5 રંગ આપણા દેહની અંદર 5 તત્વથી આપણો દેહ બંધાણો. પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ, તમારા દેહ મંદિરની અંદર આ 5 તત્વના રંગો પડે છે. આકાશનો રંગ આપણને શ્યામ દેખાય છે, પૃથ્વીનો રંગ આપણને પીળો દેખાય છે, વાયુનો રંગ આપણને લીલો દેખાય છે, અગ્નિનો રંગ આપણને લાલ દેખાય છે, અને પાણીનો રંગ આપણને સફેદ દેખાય છે. તો મહાપુરુષોએ આ 5 રંગ કા લિયા એ કપડા, શીલ સંતોષના તાર ભરી. કપડું લઈને કપડાની અંદર તાર ભરવો પડે. ગમે એ જોડી બનાવી તો દરજીને કયો તો કટિંગ કરીને અંદર તાર ભરે તો જોડી થાય. સિલાઈ તો મારવી જોઈએ, સિલાઈ વગર જોડી થાય. પોટા પોટા એને ઓલી કોર હોય એને પોટાવી પડે. તો 5 રંગ કા લિયા હે કપડા, શીલ સંતોષના તાર ભરી. મનુષ્યના જીવનની અંદર શીલ સંતોષના તાર. મનુષ્યના જીવનની અંદર પૈસા વાળા થાવો પરતો શીલવાન બનો. કદાચ બહુ પૈસા વાળા થાય નહીં થાવી તો હાલશે, કદાચ બહુ માન મોટાપ નહીં મળે તો હાલશે, પણ મનુષ્યના જીવનની અંદર શીલવાન બનવું એટલે ગમે કાર્ય તમે કરો એમાં નક્કી પણ હોવું જોઈએ. શીલવાન કહેવાય છે કે ભાઈ મારે ભક્તિ કરવી છે એટલે કરવી છે, માથે શીલ મારે. પછી ભલે લોકો વિમાનમાં ફરી આપણે નહીં જોવાનું, ઘરના હેલિકોપ્ટર લઈ આપણે જોવાનું, ફાર્મમાં જઈ આપણે જોવાનું નથી. ગમે ના ફોનું પહેરે, રૂપું પહેરે, કદાચ ગમે એ વસ્તુ અપનાવે, પણ આપણા જીવનની અંદર શીલ હોવો જોઈએ. મારા જીવનની અંદર આ કરવું. પછી ગમે એવા આવરણ આવે તોય ભલે, ગમે એવી પરિસ્થિતિ આવે તોય ભલે, જગતની અંદર ગમે એવા રંગરૂપ હોય તોય ભલે, કોઈ દી આપણી વૃત્તિ ડગાવી નહીં, અને શીલવન કહેવાય છે. પણ મારા તમારા જીવનની અંદર મોટો પ્રશ્ન એ છે, શું કરવું એ જ ખબર નથી. ફેશન નું વાયરું ફરવું જોઈએ, ક્યાં જાતા હોય ને આમ નીકળી જાય. ભલામણા એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. મનુષ્ય જીવન મળ્યું, મનુષ્ય જીવનની અંદર શું કરવું. આપણે બધા સંસારી, આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે 1000 પ્રકારના કામ હોય છે. આપણને એમ થાય આ કામ કરવું, આ કામ કરવું, આ કામ કરવું. પણ બુદ્ધિશાળી અને શાણો માણસ એને કહેવાય કે કરવા જેવું પેલા કરે. બધા કામ હોય આપણા જીવનની અંદર, બધાને ખ્યાલ છે કે ભાઈ એક દિવસની અંદર 20-25 કામ હોય, તો આપણે પેલું કામ કયું કરશું, મુખ્ય કામ હોય આપણે કરશું, ને બાકી પછી આપણે પાછળ રાખશું. ભાઈ થાય તો વાંધો નહીં, ન થાય તો વાંધો. બધા કામ એક હારે કરી નાખી. તો મુખ્ય કામ હોય એ આપણે પેલા કરશું. મનુષ્ય જીવનની અંદર મુખ્ય કાર્ય એ આપણે ગોતવાનું છે કે મારું મુખ્ય કાર્ય કયું છે, એવું કરવાનું. લોકો કરે ન કરે આપણે જોવાનું. મારું મુખ્ય કાર્ય કયું. તો આને શીલવાન પુરુષ કહેવામાં આવે છે. શીલ મારી દે, મારે જીવનની અંદર આ કરવાનું છે, પછી વિશેષ સમય હશે તો બીજું કાર્ય કરીશ. અને શીલવાન કહેવાય કે ભાઈ મારે બિઝનેસ કરવો છે એટલે કરવો છે, નોકરી કરવી છે એટલે કરવી, ખેતીવાડી કરવી એટલે કરવી, ભક્તિ કરવી એટલે કરવી. જે વસ્તુની અંદર શીલ અને શીલ મારો, એમાં મનુષ્યને સફળતા મળે છે. સંસાર મનને સ્થિર રાખ, સોય ભલો રંગ હે, ઉલટ સુલટ બર પી લે, વही अमृत गंग है, अखंड साहेब का नाम है, और सब खंड है, खंडित मेरो ने सुमेर ब्रह्मांडो सब ખંડ હે. મન જેટલું સંસળતા મૂકે, સ્થિર થાય એટલા કુદરત મહારાજ ને ગમે ત્યાંથી લાભ આપે છે, ફળ આપે છે. અને આપણામાં ક્યાં સ્થિર? ઘડીક ની અંદર આ કરું, ઘડીક ની અંદર આ કરું, ઘડીક ની અંદર આ કરું. માટે જેટલી મનની સ્થિરતા એટલા કુદરત મહારાજને વધારે. અને જે મન સ્થિર હોય જરૂર ફળ લઈને આવે.
ને ભક્તિ માર્ગની અંદર ફળ મળે છે, સંસારની અંદર ફળ મળે છે, બિઝનેસની અંદર ફળ મળે છે, પણ મન સ્થિર હોય તો બધી જગ્યાને ફળ મળે છે. માટે સંસાર मन ने स्थिर राखो, सोई भलो रंग है, उलट सुलट भर पी ले वही अमृत गंग है, अखंड साहेब का नाम है और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मांडो सब खंड है. पांच तत्वों આપણે કપડું લીધું. શીલ અને સંતોષ મનુષ્યના જીવનની અંદર શીલ મારવો અને સંતોષ હોવો જોઈએ. પણ મનુષ્યના જીવનની અંદરથી સંતોષ નામની ચીજ જ નીકળી ગઈ. ગમે એટલું કુદરત આપે. હું એમ કહું, માણાને આ આખી દુનિયાને દસ્તાવેજ કરી દે ને તોય ઓછું પડે એમ છે. આકાશની અંદર ટુકડા રાખે કાંઈ ઓછું. જીવનની અંદર સંતોષ હોવો જોઈએ. જે કાંઈ મળે ભગવાનની કૃપા, મહેનત કરો, ખૂબ કરો, પણ જે કાંઈ કુદરત મહારાજ આપણને ફળ આપે એમાં સંતોષ હોવો જોઈએ. સંતોષી નરસે સુખિયા, તૃષ્ણાએ શું વળે છે? મનુષ્ય જીવનની અંદર સંતોષ છે, અમૃત છે. જેના જીવનની અંદર જેટલો સંતોષ આવે મનુષ્ય સુખી છે. બાકી તૃષ્ણા તો ગમે એવા રાજા હોય એની બાપુ મળતી નથી. આશા તૃષ્ણા નહીં મરે, કહ ગયા દાસ કબીર, મન મરે માયા મરે મરો મર જાય. શરીર આશા તૃષ્ણા નહીં મરે એમ કહ ગયા દાસ કબીર. મનુષ્યને આખી જિંદગી રળે છતાંય મનુષ્યના છેલ્લા શ્વાસ સુધી આશા તૃષ્ણા મળતી નથી. અંત સમયની વાસના પુનઃ જન્મનું કારણ બની જાય તો મનુષ્યના જીવનની અંદર આશા તૃષ્ણાઓ મળતી. બાપાને મરવાનો સમય. બાપાને બોલવું છે ઘણું, પણ બોલે. 4 છોકરા ખાટલા ભરતે ભરતે ઉભા. શા કરે પણ આરામ કે બાપા હું કહેવા માંગે સમજાતું નથી. બીજાને પૂછે એવું કઈ ખાતું આવતું હશે. 4 છોકરા ઉભા થાય. એમાં એક છોકરો હોશિયાર હતો. તત્કાલિક ડોક્ટરને બોલાવે. બાપા 5 મિનિટ બોલે એવું કઈક કરી. ડોક્ટર કે 5 ને 10 મિનિટ બોલે પણ પૈસા 5100 થાય. કાંઈ વાંધો નહીં, 5100. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું ને દાદા ત્યાં બેઠા. દાદા બેઠા હતા ને વેપારી માણસ હતા. આખી જિંદગી ધંધો કર્યા એટલે છોકરાઓને મીણા શિખામણ દેવા. બેટા બરોબર ધંધામાં ધ્યાન રાખજો, કોઈને ઉધાર દેતા નહીં, એટલા નામાં બાકી છે, બધા પાસેથી પૈસા લઈ લેજો. તારી માને બરોબર હાજર છે. જમીન વેચતા નહીં, બહારનું ખાતા નહીં. બાપા બરોબર મણા શિખામણ દેવા. પણ એ તો બાપા બરોબર બધું એમ ધ્યાન રાખશું. પણ તમે ઓલા હોતા હોતા શા કરતા થઈ મોટી ત્યારે તમે એ કઈ સમજો નહીં. 4 મારી સામું જોઈને ઉભા છો. ઓલી વાસળી છે સાવણ હિસાબે છે, ત્યાં કોઈ ધ્યાન નથી. બાપા હાવણી 5100 થઈ. તો મનુષ્યના જીવનની અંદર આખી જિંદગી વહી જાય છતાંય મનુષ્યના જીવનની અંદર આશા તૃષ્ણા મળતી નથી. પણ જીવતા જ આશા તૃષ્ણા મટી જાય તો મહાન પુરુષો એને જીવન મુક્તિનો લાભ કહે છે. આપણા શ્વાસા બાકી હોય જો આશા તૃષ્ણા મટી જાય તો મહાપુરુષોને જીવન મુક્તિનો લાભ કહે છે. બાબા એક ભજનની અંદર ગાયું कि शाह गई चिंता गई मनवा बेपरवार, जिसको कुछ न चाहिए वो शहंशाह के शाह. જગતની અંદર જેને કાંઈ પ્રકારની આશા તૃષ્ણા નથી, જગતની અંદર રાજા માણાય છે.
એ 5 રંગ કા લિયા હે કપડા શીલ સંતોષના તાર ભરી મનુષ્યના જીવનની અંદર સંતોષ હોવો જોઈએ. પ્રેમના પડકારે નીકળી જોડી, જોડી બની ગઈ ખરેખરી મેં લખ્યા પીર પરવના સપની જોડી. શ્રીધરી જોડી લઈને નીકળ્યા, પણ આ જોડીની અંદર પ્રેમ હોવો જોઈએ. પ્રેમના પડકારે નીકળી જોડી, જોડી બની ગઈ ખરેખરી મનુષ્યના જીવનની અંદર ખોવાનું હોય તો પ્રેમ ખોવાનું છે. પણ કયો પ્રેમ જાગે તો ખરેખર જોડી બને? સંસારની અંદર એક સંસારનો પ્રેમ ને બીજો પરમાત્માનો પ્રેમ. બીજો પરમાત્માનો પ્રેમ, આપણા હૃદયની અંદર પરમાત્માનો પ્રેમ જાગે તો જોડી ખરેખર બની જાય છે. પ્રેમ વિના પાવે નહીં ઉંદર ભલે કરે હજાર. પ્રેમ વિના પાવે નહીં નંદ કિશોર, કે પ્રેમ વિના પાવે નહીં ઉંદર કરે હજાર. કે હૃદયની અંદર જ્યાં સુધી આપણા હૃદયની અંદર પ્રેમ ન જાગે ત્યાં સુધી મનુષ્ય છે પરમાત્માને પામી શકતો નથી. આપણે ગમે એટલા પદાર્થો ઉંદર હજાર પ્રકારના પ્રયાસો કરવી છતાંય પરમાત્માને આપણે પામી શકતા નથી, ઓળખી શકતા નથી. પ્રેમ વિના પાવે નહીં ઉંદર કરે હજાર. ભલે આપણે પુષ્પના હાર ચડાવી, સોનાના દાન દેવી, રૂપાના દાન દેવી, ઊંધા માથે લટકવી, ચંદનના આપણે તિલક કરવી, ગળામાં તુલસીની માળા પહેરવી, દાઢી રખાવી, જટા રખાવી, ભગવા કપડા પહેરવી, પણ પ્રેમ વિના ઈશ્વરને કોઈ પામી શકતા નથી. ભગવાનને તમારે પ્રાપ્ત કરવા હોય તો પ્રેમનો પ્રદેશ, પ્રેમના પ્રદેશની અંદર જઈ ગયા એને ભગવાન મળ્યા છે. પ્રેમને વંશ થયો રાજી, શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. કર્માબાઈ નો ખાધો ખીચડો, વિદુરની ખાધી ભાજી, અઠાબોર સબરીના ખાધા, દુર્યોધનના 56 ભોગ મળ્યા ત્યાગી. પ્રેમને વંશ થયો રાજી, શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. ભગવાનને વંશ કરવા એક આથી મોટું જનાવર હોય, એને વંશ કરવા માટે અવડું અંકુશ હોય, વેદ જવડું કવડું, વેદ જવડું માંથી માવત બેઠો હોય, પણ અવડી એમથી હોટી હોય. પણ એમ થાય અવડી હોટી થી હાથી સીધો હાલતો હશે, પણ અવડું અમથું અંકુશ હોય તોય આખા હાથીને વંશ કરી નાખે. મનુષ્યના હૃદયની અંદર જો પ્રેમ નાનો હોય પણ હાસો હોય તો ઈશ્વરને વંશ કરી નાખે. આપણા બધાને પ્રેમ છે, પણ સંસારનો અંત સમયે ખબર પડે પ્રેમ નતો, વેમ હતો. છેલ્લે ખ્યાલ આવે, મરનારની સીતા ઉપર સહનારા કોઈ સરતા નથી, પાછળથી કહેશે કે અમે મરી જશું. અગ્નિને દેહ બળતા જોઈને અગ્નિની અંદર કોઈ બળતું નથી. અગ્નિમાં તો શું પડે પણ એની રાખ નહીં બળતા નથી. એટલો બધો પ્રેમ એકા બીજા વગર ન હાલે, પણ છેલ્લે દેહ અગ્નિમાં બળતા જોઈ, અગ્નિની અંદર કોઈ બળતું નથી. અગ્નિમાં તો હું પડે પણ રાખ નહીં બળતું નથી. શમશાને થી આવ્યા, હટ નાઈ લો, ભળાઈ ગયા. માટે પ્રેમને પડકારે નીકળી જોડી, જોડી બની ગઈ ખરેખરી તો આ પ્રેમ ક્યાંથી જાગે? તો વાણબાબા એલીની અંદર ગાયું કે સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મને. તો સુરતા જગાડે એ નામને. સુરતા જ્યારે બને એટલે જે સુરતા બને છે નામની અંદર જાગૃત, કે નામની જાગૃતિ આવે છે. મારા ગુરુએ મને શું નામ આપ્યું, શું સમજણ આપી, શું લક્ષ્ય બતાવ્યું, ત્યારે નામની જાગૃતિ થાય છે. સુરતા જગાડે નામને, નામ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મને. તો આપણા હૃદયની અંદર પ્રેમ જગાડવા માટેની આ વસ્તુ છે.
પ્રેમના ભડકારે નીકળી જોડી જોડી બની ગઈ ખરેખરી બે લેખિયા પીરપુરોના સપની જોડી શિરે ધરી જેને પ્રવાત્માની અંદર આવો પ્રેમ જાગ્યો જગતની અંદર એ જોડી ખરેખરી બનીને એ જગતની અંદર વંદન કરવા લાયક છે. પૂંજા એની છે, યાદી એની છે કાયમને માટે. સંતો મહાપુરુષો જે ભજનો લખ્યા, કોઈ મહાપુરુષો ગ્રંથો લખ્યા, તો એ આપણે ગ્રંથોના વિશ્વાસ કરવી. શા માટે? ખરેખર જોડી બની ગઈ માટે વિશ્વાસ કરવી. આવા હૃદયની અંદર પ્રેમનો પડકાર થયો, એ જોડી ખરેખર બની ગઈ. પાસ ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા જોયા ફરી, 4 પાસમાં કેલે જુગટિયા ઉनको મિલ્યા. પર હરી મેં લેખ્યા પીરપુરવના સપની જોડી શિરે ધરી. 5 ફળિયા 25 મેળ્યો, 5 તત્વોમાંથી 5 પ્રકૃતિ ઉત્પન્ન થઈ. પૃથ્વીમાંથી 5 તત્વો જુદા પડ્યા. પૃથ્વીમાંથી હાડ માંસ રોમ તાસા નાડિયા 5 તત્વો એમાંથી જુદા પડ્યા. સાંભળી, પૃથ્વીનો ભાગ છે. આકાશનો ભાગ કામ ક્રોધ લોભ મોહ સળ કપટી. આકાશમાંથી 5 તત્વો જુદા પડ્યા. અગ્નિમાંથી 5 તત્વો જુદા પડ્યા. ભૂખ પ્યાસ આળસ નિંદ્રા અને ક્રાંતિ, એ અગ્નિમાંથી 5 તત્વો જુદા પડ્યા. પાણીમાંથી 5 તત્વો જુદા પડ્યા. થૂક લાળ પરસેવો 5 તત્વો પાણીના એક તત્વોમાંથી 5 અંદરથી જુદા પડ્યા. 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા જોયા ફરી, 4 5માં કેલે જુગટિયા ઉनको મિલ્યા. પર હરી મેં લેખ્યા પીરપુરવના સપની જોડી છે. 9 ઇન્દ્રિયોની અંદર જઈ અને ફરીને આવ્યો. 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા જોયા ફરી, 9 ઇન્દ્રિયોની અંદર બધી જગ્યાએ આટો માર્યો, પણ કેમ ભગવાનનો વઘાર, ભગવાનનો સંદેશો 9 ઇન્દ્રિયોમાં નહીં, 10મા દ્વારની અંદર છે. 9દામાં નથી નિવેડો, 10દામાં દર્શાશે અસુરસ છે. એની પાસે પ્રેમી જન છે ને પ્યાસે એવો પ્યાલો પાયો ગોરે, પ્રેમથી હું તો થઈશું શકના સુર. આવન જાવન મારા ટળિયા શીખવા શીખાય ભક્તિના ભેદ. ધન્યવાદ સદગુરુ સંતને છે કે ભક્તિનો ભેદ સદગુરુ 10મા દ્વારની અંદર બતાય. ભક્તિનો ભેદ શું? 9ધા ભક્તિ ઉપર 10મી સોહમ ભક્તિ છે સાર. સદગુરુ વિના કોણ પામે આપ સ્વરૂપનો લાભ. કે 9 ઇન્દ્રિયોની અંદર 9ધા ભક્તિની અંદર કોઈ જગ્યાનો વઘાર નથી. 9ધા ભક્તિ ઉપર આ 10મી સોહમ ભક્તિ સાર. હવે 9 ભક્તિ કઈ કહેવાય? 9ધા ભક્તિ 9 ઇન્દ્રિયોથી આપણે ભક્તિ કરી અને 9ધા ભક્તિ કહેવાય. રામાયણની અંદર સબરીબાઈને રામચંદ્ર ભગવાને સબરીબાઈને 9ધા ભક્તિની વાત કરી છે. પ્રથમ કર સંતન સંગા, દૂસરી કથામાં પ્રસંગા, તીસરી હરિગુણ ગાના, ચોથી ગુરુ શરણ સેવા, 5મી ગુરુ વચન નિંદન નિષ્ઠા. તો 9ધા ભક્તિ આને કહેવામાં આવે છે. 9 ભક્તિ છે રામાયણની અંદર સબરીબાઈને રામચંદ્ર ભગવાન સમજાવે છે. પણ આ 9ધા ભક્તિ છે 9 ક્લાસ છે. 9 ક્લાસની અંદર ગયા પછી આપણે 10મા ક્લાસની અંદર જઈ શકીએ. તો 9ધા ભક્તિ ઉપર આ 10મી સોહમ ભક્તિ સાર. સદગુરુ વિના કોણ પામે આપ સ્વરૂપનો લાભ. એની માટે કોઈ એવા સદગુરુ મળે. 10મી ભક્તિ છે પોતે પોતાના સ્વરૂપની ઓળખાણ કરે. 10મી ભક્તિ આપ સ્વરૂપે અવિનાશી, પોતે દેહ સ્વરૂપે નહીં. તારું સ્વરૂપ અવિનાશી સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ ही તારું છે. 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા જોયા ફરી, 4 5માં ખેલે જુગટિયા ઉनको મિલ્યા. પર હરી મેં લખ્યા પીરપુરોના સપની જોડે શિરે ધરી. આઈની અંદર પરિભ્રમણ કરો તો 4 5માં ખેલે જુગટિયા કામ ક્રોધ લોભ મોહ સળ કપટ બધાયના હૃદયની અંદર ખેલે છે. અને પરહરી ભક્તિ યોગની અંદર સફળ થાવ હોય તો આનો સંગ કોઈ દી કરવો નહીં, એનો ત્યાગ કરવો. ના આપણે જાગી ત્યાંથી જ પ્લાન બનાવી ઘાસ કોને ટોપી ઉડાડશે, કોને છેતરશું.
કોને ખાડામાં જ ઉતારશું, કોનું લઈ લઈશું, કોનું સોરી લઈશું, કોનું ખરાબ કરી નાખશું. તો 4-5 માં અહીં ખેલે जुगटिया उनको मिला में परहरिया 4-5 हृदय ની અંદર जुगटिया खेले उनको मिला में परहरी में लखिया फिर पुरवना सतनी जोड़े सिरे दरियानो કોઈ દી સંગ કરો નહીં, આનો હંમેશા ત્યાગ કરો. આપણે આનો સંગ કરીએ માટે ઓહંગ અસળા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રહ્યો ભળી 10મે દ્વારે અલગ જગાયો સારા એક શેરની ખબર પડી મેં લેખ્યા પીર પુરવના સતની જોડી શિરે ધરી ઓહંગ અસળા અને સોહમ સિપિયા. જગતની અંદર અસળ વસ્તુ હોય તો જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરી અસળ છે. અસળ એટલે કોઈ દી સળે નહીં. જે વસ્તુનો કોઈ દી નાશ થવા પડો નથી એ વસ્તુ છે એ અસળ છે. ઓહંગ અસળા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રહ્યા બળી 10મે દ્વારે જઈ અલગ જગાવા સારા એક શેરની ખબર પડી. સંતો મહાપુરુષોએ આવડો આ સિપિયો કર્યો. ઓહંગ અસળા સોહમ સિપિયા, સંતોએ આ સિપિયા રાખી. સાધુ લોકો બને એટલે કે અમારે સિપિયો રાખવો પડે. કોઈ સિપિયાની અંદર 3 કડી હોય, કોઈ સિપિયાની અંદર 5 કડી હોય, લાંબા સિપિયા હોય. તો એ સિપિયાની વાતો નથી. આવડો આ સિપિયો કયો કે શ્વાસ ઉશ્વાસ રૂપે સંતો એ સિપિયો કર્યા છે. 3 કડી હોય, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. 5 કડી હોય, 5 તત્વનો દેહ બન્યો. અને એમાં જે શ્વાસ અને ઉશ્વાસ હાલે એ સિપિયો છે. ઓહંગ અસળા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રહ્યા ભળી સંતો મહાપુરુષોએ આ સિપિયો કર્યો, ભજન કર્યો અને વચનની અંદર ભળી ગયા. જે જગતની અંદર વસનની અંદર ભળી જાય જગતની અંદર વિભૂતિ બની જાય. જગતમાં વિભૂતિ બની ગયા. જે સંતો મહાપુરુષોની યાદી આવે પૃથ્વીના આરંભ કાળથી ધ્રુવ ને પ્રહલાદ થયા. પણ એ જગતની અંદર વિભૂતિ થયા હોય તો નામની અંદર ભળે વિભૂતિ બન્યા. જે મહાપુરુષોની યાદી આવડે આપણે ઉગારામ દાદા કેવી, બજરંગદાસ બાપા કેવી, ગંગા સતી પાનભાઈ કેવી, જલારામ બાપા કેવી, નરસિંહ મહેતા કેવી, મીરાબાઈ કેવી, ધના બાપા કેવી. જે સંતોને નામને આપણને યાદ આવે બધા સંતો મહાપુરુષોએ આ વચનનું ભજન કર્યું, વચનની અંદર સમાણા એ જગતની અંદર વિભૂતિ બન્યા. ઓહંગ અસળા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રહ્યા બળી 10મે દ્વારે અલગ જગાયો સારા એક શેરની ખબર પડી. અલખને તમારે જગાવો હોય તો 10મા દ્વારની અંદર સાધક જાય છે તે અલખની જાગૃતિ થાય છે. તઈ પોતે પડકાર કર્યો કે મેં લખ્યા વીર પુરવના. ખરેખર તારું અલગ સ્વરૂપ જ અલગ છે. અલગ પુરુષ કા સોહમ અવતારા સોય પદ સેવો તો ગુરુ અમારા. સતના મંદિરની અંદર આ ધર્મના દીવા 68 તીર્થ નથી કોઈ. અલગ પુરુષ કા સોહમ અવતાર સોય પદ સેવો તો ગુરુ અમારા. સતના મંદિરની અંદર ધર્મના દીવા કોણ કે છે? તોરલભાઈ જાડેજા કે છે. તોરલભાઈ જાડેજા ને કહે છે કે અલગ પુરુષ કા સોહમ અવતાર. સોય પદ સેવો તો ગુરુ અમારા. એ પદની સેવા કરો તો એ ગુરુ અમારા. આ સતના મંદિરમાં ધર્મના દીવા 68 તીર્થ નથી કોઈ. એવા આ તીર્થ છે. એવું જગતની અંદર કોઈ તીર્થ નથી. એટલે મહાપુરુષો કે છે તીર્થ વ્રત ભટકો નહીં, ધારો સદગુરુ સંત. પારક થઈને શબ્દ ગ્રહો તો આવે ભવસાગરનો અંત. તીર્થોની અંદર કદાચ આપણે પરિભ્રમણ કરશું તો તીર્થ ગયે ફળ 1 મળે, સંત મળે ફળ 4, સદગુરુ મળે ફળ અનંત મળે. તાકા કરને વિચાર તીર્થોની અંદર પરિભ્રમણ કરવાથી સાધકને વિશેષ લાભ નથી. તો 1 ફળ મળે જે આપણે માનતા હોય પૂરી થાય. પણ સંત મળે ફળ 4 મળે. ધર્મ અર્થ કામ અને મોક્ષની ઓળખાણ કરાવે.
પણ ગુરુ મળે તો અનંત ફળ, તાકા કરને વિચાર, ગુરુ મળ્યા તો સબ કુછ મિલા, નહીતર મિલા ના. કાંઈ માત પિતા સુધ બાંધવા, જ્યાં જન્મ ધારણ કરો ત્યાં હોય, સદગુરુ મળ્યા એટલે બધી વસ્તુ મળી ગઈ. ભગવાન મળી ગયા એટલે બધું મળે. સૂર્ય ઉગી ગયો એટલે બધો પ્રકાશ મળી ગયો. દીવાબત્તી કઈ કરવાની જરૂર નથી. આમ સદગુરુ મળી ગયા એટલે બધી વસ્તુ મળી ગઈ. સદગુરુ મિલા સબ કુછ મિલા, નહીતર મિલા ના. કાંઈ માત પિતા સુધ બાંધવા, જ્યાં જન્મ ધારણ કરો ત્યાં હોય. મનુષ્ય અવતારની અંદર સદગુરુ મળવા એ દુર્લભ છે. ગુરુ મળ્યા એટલે બધું મળી ગયું. અને ગુરુ મનુષ્ય દેહ ની અંદર મળે છે, બાકી બીજા કોઈઓની અંદર સદગુરુ મળતા બીજે ક્યાંય ગુરુ નથી. મનુષ્ય દેહે કરીને ગુરુ મળવાનું થાય. સિંહ ને ગુરુ હોય, હાથી ને, ગાય ને. તો એલા સદગુરુ ને મળવાનું મનુષ્ય દેહ ની અંદર થાય. ગુરુ ને મળવું એ સંત ને મળવું, ગુરુ ને મળવું એ વિભૂત ને મળવું, ગુરુ ને મળવું એ મહાપુરુષ ને મળવું, ગુરુ ને મળવું ઋષિ મુનિ ને મળવું, ગુરુ ને મળવું એ બ્રહ્મ ને મળવું. શ્રુતિની ધારા પણ કહે છે. માટે 10મા દ્વારે અલગ જગ્યાએ નામની જાગૃતિ 10મા દ્વારની અંદર, અને 10મો દ્વાર છે આપણા પ્રાણની અંદર. આપણે ભજન કરવી, ભગવાનને રહેવાનો જે દ્વાર છે 10મો દ્વાર છે. નામ છે પોતે અલગ છે. અલખની જાગૃતિ 10મા દ્વારની અંદર, એનો અનુભવ 10મા દ્વારની અંદર, એટલે પ્રાણની અંદર વસનનો અનુભવ આપણા પ્રાણની અંદર થાય છે. રણો રણુઆમાં વચન રણ કે ઈશે અજર અમર દેવા. તમારા પ્રાણની અંદર અનુભવ સ્વરૂપે કે રણો રણો અંદર વચન રણુકાર કરી રહ્યો છે. અખંડ શબ્દની ટંકશાલ પડી રહ્યો છે. રણો રણુઆમાં વચન રણ કે ઈશે અજર અમર દેવા. તો અજર અમર દેવા ઈશ પોતે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. ઈશ પોતે પરમાત્મા છે. 10મા દ્વારે અલગ જગ્યાએ સારા એક શેરની ખબર પડી. મેં લખ્યા પીરપુરવના સતની જોડે. શિરે ધરીને હારામાં હારું શેર હોય તો પરમાત્મા રહેતા હોય એ હારું શેર છે. જે શેરની અંદર ભગવાનને મળવાનું થાય એ શેર હારું છે. સારા એક શેરની ખબર પડી. મેં લખ્યા પીરપુરવના સતની જોડે. શિરે ધરી ડાબી ઈંગલા જમણી પિંગલા. સદગુરુ મને શાન કીધી, ગગન મંડળમાં કીધી સમાધિ. ઝાલર વાગે ઝીણી ઝીણી મેં લખ્યા પીરપુરવના સતની જોડે. શિરે ધરી ડાબી ઈંગલા જમણી પિંગલા. તમારી ડાબી જે નાડી છે પોતે એને ડાબી ઈંગલા કહેવામાં આવે છે, જમણી પિંગલા કહેવામાં આવે. શ્વાસ અને ઉશ્વાસ, ગુરુ અને શિષ્ય, પરમાત્મા અને આત્મા, શિવ અને શક્તિ. તો ડાબી છે ઈંગલા છે, જમણી છે પિંગલા છે. ને સંતો મહાપુરુષોએ શ્વાસ અને ઉશ્વાસ કીધો. શ્વાસ ઉશ્વાસ કયો તોય ભલે, ઈંગલા પિંગલા કયો તોય ભલે, શિવ શક્તિ કયો તોય ભલે, રામ સીતા કયો તોય ભલે, કૃષ્ણ અને રાધા કયો તોય ભલે, ગુરુ અને શિષ્ય કયો તોય ભલે, આત્મા અને પરમાત્મા કયો તોય ભલે, જીવ અને બ્રહ્મ કયો તોય ભલે, બધી વસ્તુ એક છે. ડાબે ઈંગલા જમણી પિંગલામાં સદગુરુ મને શાન કરી. ભજન કરવા બેઠો એટલે સદગુરુ મને શાન. ગુરુની શાન છે. સદગુરુની શાન એ છે તું જેને ગોતે તું પોતે છે. ઓહમ સોમની શાન બતાવી. લગાવ્યો ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી. તાત કરે તું વિકાર, અમર પ્યાલા પાય. ગુરુજી અમર પ્યાલા પાય, પીવે મોક્ષદાતા થાય. અને સેજે સમાધિ થાય. ગુરુજી અમર પ્યાલા પાય. તો સદગુરુએ શાન કરી, ઓહમ સોમની શાન બતાવી.
લગાવ્યું ધ્વનિની અંદર ધ્યાન, શબ્દની અંદર ધ્વનિ થઈ રહી છે, ધ્વનિની અંદર ધ્યાન લગાવ્યું. ત્રિકોટીમાં તાળી લાગી, તાંત કરે તો વિકાર, અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા. ભાઈ ત્રિકોટીની અંદર તાળી લાગી, સુરતા શબ્દ પ્રાણનો ત્રણેયનો એક ઘર થયો અને તાળી લાગી ગઈ કહેવાય. સુરતા શબ્દ અને પ્રાણ, જ્યાં સુધી પ્રાણથી શબ્દ જુદો છે, શબ્દથી સુરતા જુદી છે, ક્યાં સુધી અલગ અલગ છે, ત્રણેયનું એક સ્વરૂપ થઈ ગયું. અને તાળી લાગી ગઈ કહેવાય. પ્રાણથી વચન જુદું નહીં, વચનથી સુરતા જુદી નહીં. પણ આ તાળી લાગે એટલે રણુકાર સ્વરૂપે તુહી રામ, તુહી રામ, તુહી રામ. હર પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, પોતાના સત્તા બળથી અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. એવી રીતે લાઈટના તાર બાંધવાની પવન આવે એટલે અંદરથી અવાજ આવે, અંદરથી અવાજ આવે, સુંદર અવાજ આવે. એમ તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યા છે, તુહી રામ, તુહી રામ, તુહી રામ. ત્રિકોટીમાં લાગી તાળી, તાત કરે તો વિકાર, અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય, પીવે મોક્ષદાતા થાય અને સહેજ સમાધિ. ડાબી ઈંગલા જમણી પિંગલા, સદગુરુએ મને શાન કીધી, ગગન મંડળમાં કીધી સમાધિ. તો ઝાલર વાગે ઝીણી ઝીણી, મેં લેખ્યા પીર પુરવના સતની જોડે, શિરે ધરી ગગન મંડળમાં જઈને કીધી સમાધિ. સંતો મહાપુરુષોએ ગગન મંડળની અંદર જઈ સમાધિ બાંધી. ગગન મંડળ મેં કરી લે વાસા, વહાએ જોગી લેરી, સદગુરુએ શાન બતાવી જાપ જંપા. કેરી જોને ગગના હેરી, ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી, ત્રિવેણી ટંકશાળ પડતે ત્યાં પર ઝીણી શેરી. અમર અજીતા આસને બેઠા, નગર બસાયા ફેરી, સંતો જોને ગગના હેરી, ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી. ગગન મંડળ મેં કરી લે વાસા, સંતો મહાપુરુષોએ ગગન મંડળની અંદર સમાધિ બાંધી. સંતો મહાપુરુષોએ ગગન મંડળમાં ઘર વસાવ્યા. સંત મેળા વરૈયા સાકડા, જેના વહેર પગ ન ટકે પપિયલ તણા, સંતો વસાવે શહેર. સંતો મહાપુરુષોએ ગગન મંડળની અંદર પોતે મકાન વસાવ્યા છે, ઘર વસાવ્યા, ના સમાધિ બાંધી. ને પગ ન ટકે પપિયલ તણા, કે કીડી ને પોસી શકતી નથી. આપણે ગમે ને રેવીને કીડી હોય કે ન હોય, અરે ક્યાંથી આવી જાય ખબર નહીં. 15મા માળે મકાન રાખવી નહીં, કીડી હોય. કીડી ગમે ને પોગે. પણ સંતોએ ન્યા સમાધિ બાંધી, સંતોએ ન્યા મકાન બનાવ્યા કે પગ ન ટકે પપિયલ તણા, સંતો વસાવે શેર. ગગન મંડળની અંદર સંતો મહાપુરુષે સમાધિ બાંધી. અને ગગન મંડળની અંદર જે સમાધિ બાંધે એ સાચો સાધુ. અધર તખત પર આસન રખતા, સોય જોગી હે અવધૂતા, સત્ય ભજન સે કલ્લે ગુંજારા, મેં રામ સદગુરુ માહી બોલે, અધર તખત પર આસન બાંધે. સંતો મહાપુરુષો ગગન મંડળની અંદર આસન બાંધ્યું છે. ભાઈ ગગન મંડળની અંદર જવા માટે સીધો દિશા છે, તમારે પવનનો સહારો લેવો પડશે. આ ગગન મંડળની અંદર તમારે સમાધિ બાંધી હોય તો પ્રાણનો સહારો લેવો પડશે. ગગન મંડળમાં કીધી સમાધિ, ઝાલર વાગે ઝીણી ઝીણી. ગગન મંડળની અંદર સમાધિ બાંધી તો શું થયું કે ઝીણી ઝીણી અંદર ઝાલરનો અવાજ આવી રહ્યો છે, એક ધારો અવાજ અંદર આવી રહ્યો છે. દેખંદા નિરખંદા, દેહની અંદર કોઈ પરખંદા, જળનણ જલણ, ઝાલર વાગે જીવન બાપા. ઝીણી ઝીણી માહી ઝાલર વાગે, મેં લખ્યા પીરપુરોના સતની જોડી શિરે ધરી. એક શબ્દ મારા સદગુરુ દીધો, એક ગુરુનો શબ્દ શ્રી પોતે રામ પાણીલાસ. એક શબ્દ સદગુરુ દેવના તાકા, આનંદ કર વિચાર, કથે મુનિજન પંડિતા, જેનો વેદનો પામે
પર ગુરુનો શબ્દ નાનો નથી. ગુરુનો શબ્દ છે રામબાણ છે. બધાય રોગોનો ઈલાજ હોય તો રામબાણ ઔષધિ હોય તો ગુરુનો શબ્દ છે. બધાય સંશયનું છેદન કરનાર હોય તો ગુરુનો શબ્દ. તો એક શબ્દ સદગુરુ દેવનો તાકાનંદ કર વિચાર કથે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે. પાર ગુરુનો શબ્દ એવો છે વિદ્વાન પંડિતો ઠાકી ગયા, જેનો વેદ પાર ન પામી શકે એ ગુરુનો શબ્દ છે. વેદ કહે છે नीति नीति, गीता कहे जबानी में, पुराण पुराण हो कहते कि वो बाता सब सनी है. देवी देवता वो घर गोते, पुराण पुराण विचारे कहे उगारा मुगे घटमा प्रगट ज्योति जागे. घटमा अखंड झालर वागे, घटमा अखंड झालर वागे. गुरु गम ज्ञानी जागे. घटनी अंदर ज्યાં બધાય ઠાકી ગયા. દેવી દેવતા ઈ ઘર ગોતે ને પુરાણ પુરાણ વિચારે કહે ઉગારા મુગે ઘટમાં પ્રગટ જ્યોતિ જાગે. એ ગુરુનો શબ્દ છે. જ્યાં બધી વસ્તુ ઉભી રહી ગઈ ત્યાંથી ગુરુના શબ્દની શરૂઆત. જે વેદની અંદર શબ્દ નથી, જ્યાં બધાય વસ્તુ ઉભા રહી ગયા. જ્ઞાન છે, બધાય શાસ્ત્રોની અંદર જ્ઞાન છે, પણ ગોળ છે ગળું લખ્યું, પણ ગળું એ કેવું લખ્યું નથી. ત્યાંથી ગુરુના શબ્દની શરૂઆત થાય. તો એક શબ્દ મારા સદગુરુ દીધો લીધો અલેખે લગ્ની કરી કે અલેખે લગ્ની કરી. ગુરુનો શબ્દ લો લગ્ની કરી પોતે ધારણ કર્યો. લગ્ની તો હોય ગઈ. લીધો અલેખ્ય લગ્ન. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 માનો ફરી વે અલેખ્યા વીરપુરના સપની જોડે. શિર ધરી દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 માનો આપણે દિવસની સભાની અંદર વાત કરી કે ભાઈ હવે કેમ 84 નહીં આવો. ગુરુ મળી ગયા. જેને ગુરુ મળી ગયા, ગુરુના ઘરનો પરવાનો મળી ગયો, એ જીવ 84 માંથી છૂટી. અબ નહીં આવું, અબ ન જાવું, અબ ન ધરું કુડા ધ્યાના. કહે રવિ રામ ગુરુ ભાનુ પ્રતાપે લગ દિયા પાકા. પરવાના અમર પ્યાલો મારા ગુરુજી પાયો, મન મસ્તાના ફરો દીવાના. અમર પરની આશા કરો તો છોડી દિયો સબ અભિમાના. 84 ની અંદર શા માટે નહીં આવું? ગુરુ પરવાના. ગુરુએ પરવાનો આપી દીધો. જેને ગુરુનો પરવાનો પ્રાપ્ત થયો ને જગતની અંદર કોઈ રોકી શકે નહીં. દેહ દિશા બાદ કરે નહીં. રાહુ નહીં નડનાર જગતની અંદર સત્સંગ કરતા જે પણ જાય મુહૂર્ત અપરંપાર. જગતની અંદર સત્સંગની બલિહાર. ગુરુનો પરવાનો એવો છે કે આપણે અમુક અમુક એવી ગાડીઓ હોય, અસરસ બાપા વાત કરે કે અમુક ગાડીઓ મોટી ગાડીઓ હોય અને ઓલ ઇન્ડિયાની પરમિટ હોય. ઓલ ઇન્ડિયાની પરમિટ હોય. બધી જગ્યાએ ફરીએ કે ગુજરાતમાં ફરીએ કે મહારાષ્ટ્રમાં ફરીએ કે કર્ણાટકની અંદર ફરીએ કે ઓલ ઇન્ડિયાની અંદર પોતે ફરીએ. પણ ક્યારેક પરવાનો મળે ત્યારે પણ પરવાનો હોય તો ન હોય ગુજરાત બહાર નીકળે. ગુજરાત બહાર તો હું અમુક ગાડીઓ વાળાને તો જિલ્લા બહાર નથી નીકળતો કે કાકા ઉપાસ હોય. એમ ગુરુના ઘરનો જેને પરવાનો મળી ગયો ને પરવાનો મળ્યો એ સંતોએ વાત કરી. હવે અબ નહીં આવો, અબ ન જાવો, અબ ન ધરો કોડા ધ્યાના. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે લગ દિયા પાકા. પરવાના બોલો છો ક્યાંથી? કા ગુરુ પરવાનો આપ્યો. દાદાએ ભજનમાં ગાયું લાલ પરવાના. ગુરુ જેને દીધા ગુરુ એને આડો આવીને કોણ નડે. પૂર્ણ બ્રહ્મ से ध्यान लगाए आवे, काल विचारा क्या करे. अखंड समरण अष्ट भवर में सुरता है ध्यान धरे. લાલ પરવાના દીધા ગુરુ. આડો આવીને અને પછી કોણ નડે. કયો પરવાનો? પૂર્ણ બ્રહ્મ से ध्यान लगाया आवे, काले विचारा શું કરે. અખંડ સમરણ અષ્ટપહર में एक सुरता ध्यान धरे. ध्यान ની ધૂનમાં જોત જલતે મિટિયા અંતર કા અંધારા. હિરે અંજવાળે ગમ સુજે ભેદ મિલ્યા.
ઘર કાધો એ જ્યોતિની અંદર અખંડ અંજવાળો એ ધ્યાનની અંદર અખંડ જ્યોત જલી રહે છે। લીધો લેખીએ લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 નો ફરી મેં લખ્યા પીર પુરવના સતની જોડે શિરે ધરી ગુરુ મને પરવાનો આપ્યો ગુરુ પરવાનો આપ્યો એટલે છૂટ્યા અને જે બધાએ છૂટાય મનુષ્ય દેહની અંદર 84 ના ચક્રમાંથી છૂટાય મનુષ્ય દેહની અંદર બાકી પશુ પંખીની અંદર કોઈ જગ્યાએ મુક્તિ નથી ને મનુષ્ય દેહ છે ને જેલની અંદર જેવી રીતે કેદીઓને લઈ જવા માટે એક જ દરવાજો હોય ઠેર જગ્યાએ દરવાજો ન હોય ઠેર બાબુ એક દરવાજો હોય તો દિવાલો તોડીને કેટલા હોશિયાર છે તમે જોવો ખરા જેલની દિવાલો ઠેકીને વૈયા જાય તોડી નાખી હોશિયાર કેટલા છે એમ કુદરત મહારાજે 84 માંથી છૂટવા માટે મનુષ્ય દેહ એક જ દરવાજો છે પશુ પંખીમાં મુક્તિ નહીં મુક્તિ મનુષ્ય દેહમાં આ દ્વાર જો સુક્યો માનવી તો ફરી 84 ભાઈ મનુષ્ય દેહ છે છૂટવાનો 12 જો આની અંદર ન છૂટો તો પછી 184 અને 184 ની અંદર કોઈ જગ્યાએ દરવાજો નથી ને દિવાલ છે જીવને નીકળવું છે પણ દિવાલ ટેકી નીકળી હોય તો જીવ છૂટવા માટે ઉધામા કરે પણ જેમ જેમ બળ કરે તેમ તેમ બંધાય આપ બળે કોઈ છૂટે નહીં છોડાવે સદગુરુ રાય જીવને 84 ના ચક્રમાંથી છૂટવા માટે રાત દિવસ ઉધામા કરે પણ એમાંથી છૂટાતું ત્યાં ગુરુ છે નહીં ગુરુ સિવાય કોણ છોડાવે જેમ જેમ છૂટવા ઉધામા કરે તેમ તેમ બંધાય આપ બળે કોઈ છૂટે નહીં છોડાવે સદગુરુ રાય જેમ જેમ બળ કરે હાથી જેમ અંદર તળાવમાં કૂદતા જાય છૂટવા માટે આપ બળ કામમાં આવતું માટે ગુરુ બળ જોઈએ કોઈ એવા સદગુરુ મળે તો જીવાત્મા છૂટે મનુષ્ય દેહની અંદર જે કાંઈ સંતો મહાપુરુષો થયા જે કાંઈ છૂટ્યા તો મનુષ્ય દેહની અંદર એટલે સંતો મહાપુરુષો મનુષ્ય દેહનો મહિમા મોટો ગાય દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 માં નો કરીને જગતની અંદર એલા ગુરુ કામ કરે આનાથી મોટું કામ કયું હોય ભગવાન તો આપણને એક માતાના ઉદર આ જેલમાંથી છોડાવે એટલે ગુરુ તો 184 ના જેલમાંથી છોડાવે એટલે ભગવાન કરતા મોટો મહિમા ગુરુનો ગાવામાં આવ્યો ભગવાન એક માતાના ઉદરમાંથી છોડાવે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન આ જેલમાંથી છોડાય તો હું તારું ભજન ભગવાન દયા કરીને એક જેલમાંથી છોડાવેલા ગુરુ આપણને 184 માંથી જેલમાંથી છોડાવે એટલે એ મોટી ગુરુની કૃપાની એટલે મોટો મહિમા ગુરુનો ગાવામાં આવે હરિ રૂઠે તો ગુરુ શરણમાં જાય ગુરુ રૂઠે તો હરિ નો સહાય કે કદાચ ભગવાન રૂઠે તો જીવને ઠરવાનું ઠામ ગુરુનું શરણ ગુરુ રૂઠે પછી જીવને ક્યાંય ઠરવાનું ઠામ ગુરુ એલા દાવો છોડ્યો તે જમે કર્યો પડકારો ગુરુ ગોવિંદ દોનો રીસાણા હવે નથી ઉગરવાનો દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 માં નો ફરી મેં લખ્યા પીરપુરોના સતની જોડે શિરે ધરી જગતની અંદર એલા આવા સદગુરુ મહારાજ છે આવા એનો ગુણ છે એનો મહિમા છે સદગુરુનો મહિમા ગાવામાં આવે છે ગુણ ગાવામાં આવે છે એ 84 ના ચક્રમાંથી જીવને છોડાવીને પરમ સુખી બનાવે છે બોલો સદગુરુદેવની મહારામ બાપાની પોપટરામ બાપાની નાભેશ્વરનાથ ઉગમ ફોજની